હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એ પાઠ્યપુસ્તકનો કાવ્ય 7 હરિઘરે આવોને એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ કાવ્યનો પ્રકાર છે લોકગીત. આ એક સરસ મજાનું લોકગીત છે. લોકગીતના કોઈ રચયિતા હોતા નથી. લોકગીત એટલે લોકોનું, લોકો દ્વારા લોકો માટે રચાતું ને ગવાતું ગીત. લોકગીતમાં લોકોના આનંદ, ગમા, અણગમા અને સુખ દુઃખની વાત હૃદયસ્પર્શી રીતે કરવામાં આવતી હોય છે. અહીં મહેમાનના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણું જ રસપ્રદ છે. આ લોકગીતમાં તળપદા શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ. આ લોકગીતનું સમૂહ ગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયી સિદ્ધ થશે. તો આ સરસ મજાના લોકગીતનું આપણે સૌપ્રથમ કાવ્યગાન કરીશું અને ત્યારબાદ કાવ્યની સમજૂતી જોઈશું. તો ચાલો આપણે કાવ્યનું ગાન કરીએ. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને, ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને, દેશું દેશું મેળીના મોલ મારે ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને, દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, રમત દેશું સોગઠી ઘરે આવો ને, દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, પોઢણ દેશું ઢોલિયા ઘરે આવો ને, દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. સમજૂતી: શેરી વડાવીને ચોખ્ખી કરીને તૈયાર કરું, ઘરે પધારો. તો અહીં મહેમાનના આગમન માટેની તૈયારી કરે છે કે શેરી વડાવી અને સરસ ચોખ્ખી કરું, સાફ સફાઈ કરું અને
મહેમાનને કહે છે કે ઘરે પધારો. આંગણે ફૂલો પથરાવું, તમારા સ્વાગતમાં, મહેમાનના સ્વાગતમાં આંગણે ફૂલો પથરાવું. વાલમ એટલે કે અહીં મહેમાન માટે વાલમ શબ્દ વપરાયો છે. મહેમાન ઘરે આવો ને. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને, દેશું દેશું મેળીના મોલ મારે ઘરે આવો ને. સમજૂતી: તમે સ્વજન છો, તેથી મેળીના ઓરડે ઉતારો દઈશું, મહેમાન મારા ઘરે પધારો ને. તો અહીં ઉતારા દેવા એટલે કે ઉતરવાનો મુકામ, કે જ્યાં ઉતરવાનું સ્થળ છે તે, અને મેળી એટલે નાનો માળ. તો અહીંયા ઘરનો સરસ મજાનો જે ઓરડો છે એ ઓરડામાં તમને ઉતારા આપીશું, તમે અમારા ઘરે આવો, એવું મહેમાનને કહેવામાં આવ્યું છે. દાતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને. સમજૂતી: તમે આવો તો દાડમનું દાંતણ અને કણેરી દાંતણ દઈશું, તમે અમારા ઘરે પધારો ને. તો અહીં મહેમાનને સંબોધીને કહે છે કે તમે અમારા ઘરે આવશો તો દાંતણ તમને આપીશું, દાડમ અને કણેરીનું. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને, દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને. સમજૂતી: સ્નાન કરવા માટે તમને યમુના નદીના પાવન પાણી કુંડીમાં ભરીને આપીશું, વાલમ એટલે કે મહેમાન ઘરે આવો ને. તો અહીંયા જમનાજી એટલે કે યમુના નદીના નીર એ પાણીની વાત કરે છે. એ પવિત્ર પાણી તમને કુંડીઓમાં ભરી અને આપીશું સ્નાન કરવા માટે, તમે અમારા ઘરે આવો ને. ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. સમજૂતી: જમવામાં લાપસીના ભોજન દઈશું, સાથે સાથે સાકર મિશ્રિત કંસાર પણ આપીશું, મહેમાન મારે ઘરે પધારો ને. અહીં કહેવામાં આવ્યું છે કે મહેમાન ઘરે આવશે ત્યારે લાપસી અને કંસાર જેવા સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવશે, અને મહેમાનને કહે છે કે તમે ઘરે આવો ને. રમત દેશું સોગઠી ઘરે આવો ને, દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને. સમજૂતી: ભોજન પછી વિરામના સમયે સોગઠાની રમત અને પાસાની જોડ આપીશું, વાલમ અમારે ઘરે આવો ને. તો અહીં જમ્યા પછી વિરામના સમયે જો મહેમાનને સોગઠાની રમત અને પાસાની રમત જો રમવાની ઈચ્છા હોય તો તેમને એ રમત રમવા માટે પણ આપીશું, એવું મહેમાનને અહીં કહેવામાં આવ્યું છે. પોઢણ દેશું ઢોલિયા ઘરે આવો ને, દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને. સમજૂતી: સૂવા માટે ખાટલો આપીશું, અહીં ઢોલિયો એટલે કે ખાટલો, તો સૂવા માટે ખાટલો આપીશું ને ઝૂલવા માટે હિંડોળા આપીશું, ઝૂલવા માટે હિંડોળો આપીશું, વાલમ મારે ઘરે પધારો ને. તો અહીં ઝૂલવા માટે એટલે કે હીંચવા માટે સરસ મજાનો હિંડોળો પણ આપીશું, તમે એટલે કે મહેમાન, વાલમ તમે અમારા ઘરે પધારો, એવું મહેમાનને કહેવામાં આવ્યું છે. અહીં કેટલાક શબ્દાર્થ આપ્યા છે. શેરી એટલે કે ફળિયું અથવા તો પોળ. ઉતારા ઉતરવાનો મુકામ. મેળી નાનો માળ. કણેરી કાંબ એટલે કે
કણેરની કુમળી ડાળીની ચીપ, સોગઠી સોગઠાબાજીની રમત, ઢોલિયો એટલે કે ખાટલો પલંગ, હિંડોળો એટલે કે હિંચકો. તો અહીં આપણે આ સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.